સુરતમાં જે રીતનો ધોધમાર વરસાદ છે, નવી સિવિલ હોસ્પિટલની અંદર પાણી થઈ ગયું છે। અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં સુરત સિવિલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં લોકોને, દર્દીઓના પરિવારજનોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 1 કલાકમાં જ વરસાદી પાણી થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો જૂની બિલ્ડિંગનો વિસ્તાર જે છે ત્યાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં તો પાણી ભરાયા છે, પરંતુ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસ પણ પાણી થઈ ગયું છે। સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે નવી સિવિલ હોસ્પિટલનું આ કેમ્પસ છે, જે રીતના વરસાદી પાણી ભરાઈ ગયું છે, રાહદારીઓ, દર્દી સહિત વાહન ચાલકોને અહીં હાલાકી પડી રહી છે। સીધા જે રીતના દ્રશ્ય જોઈ શકાય છે, પાર્કિંગ હોય કે પછી રસ્તો હોય, તમામ અને આ રીતના જે છે પેસેજ છે, પેસેજની અંદર બી જે છે પાણી ભરાઈ ગયા છે, તેને લઈને વાહન ચાલકો જે છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। અહીં બી જોઈ શકાય છે કે જે રીતના તમામ પરિસરની અંદર જે છે પાણી થઈ ગયું છે, વાહનો બંધ પડી રહ્યા છે। તો એ રીતના અહીંયા તબીબ છે પોતાનું વાહન જે છે બંધ પડી જતા ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને હાલ આખા પરિસરમાં પાણી થઈ ગયું છે। જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે, આગાહીને લઈને આજે બપોર બાદ જે રીતના મેઘરાજાએ જે છે ધમાકેદાર બેટિંગ કરી છે, ને તેની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ત્યારે નવી સિવિલ હોસ્પિટલની કેમ્પસની અંદર પણ જે આ જ રીતના હાલ જોવા મળી રહ્યા છે। જે રીતના સિવિલ તંત્રની પણ ક્યાંક ભૂલ કહી શકાય છે કે જે રીતના આગાહીને પગલે અહીંની ડ્રેનેજ લાઈનો જે છે સાફ સફાઈ કરવાની હોય છે, પરંતુ ચોકઅપ હોવાના કારણે આ પાણી જે છે ડ્રેનેજ લાઈનમાં ઉતરી શકતું નથી અને તેનો નિકાલ થઈ શકતો નથી। હાલ જે છે અહીં રાહદારીઓ પણ છે, અહીં શું કહેશો, સિવિલમાં આવ્યા છો, પાણી છે, બધી જગ્યા પર પાણી ભરેલું છે, ટોટલ જગ્યા પર ઉધનાથી માંડીને માર્કેટ બાજુ છે, બધી જગ્યા બધા રોડ સિવિલમાં બી હજી પાણી ભરેલું છે। અત્યારે થોડું ઓછું થયું, બાકી ઘૂંટણ સુધી હતું પાણી। આની પહેલાનો ઓર્ડર દેવા આવેલો ને ત્યારે ઘૂંટણ સમાન, બિલકુલ થી ઘૂંટણ સમાન પાણી હતું। હાલ તો જે રીતના જે છે મેઘરાજાએ બેટિંગ કરી છે, બેટિંગની સાથે સુરત મહાનગરપાલિકાની તો પોલ ખોલી છે, પરંતુ સિવિલ તંત્રની બી પોલ ખોલી છે, કારણ જે રીતના સિવિલ પરિસરની અંદર જે રીતના આખા પરિસરમાં પાણી ભરાઈ ગયું છે। મોટા ભાગના દક્ષિણ ગુજરાત સહિત હજારો દર્દીઓની સારવાર લેવા આવતા હોય છે, પરંતુ હાલ દર્દી હોય કે દર્દીના સગા હોય કે તબીબ હોય, તમામ લોકોને આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, ને અનેક વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, અને વાહનો પણ જે છે બંધ પડી રહ્યા છે। પ્રશાંત ડિગ્રેજી મીડિયા સુરત। સુરતના